નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે આપણે નવું પ્રકરણ નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9ની અંદર. એ પ્રકરણ આમ તો તમે બધા જાણો જ છો કે હવે ગતિ પછી એટલે કે પ્રકરણ 8 પછીનું આપણું જે પ્રકરણ છે એ પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો. બહુ સરસ મજાનું અગત્યનું અને આગળ ઉપર ફિઝિક્સમાં ખૂબ જ ઉપયોગી એવું પ્રકરણ છે બળ તથા ગતિના નિયમો. આ પ્રકરણમાં પણ સૂત્રો, આ પ્રકરણમાં પણ દાખલાઓ આવશે અને સૂત્ર તારવવાના આવશે. એટલે ખૂબ જ જરૂરી હોવાથી ખૂબ જ કાળજીપૂર્વક પ્રકરણને તૈયાર કરવું. આપણે આ રીતે સાઉન્ડ એટલે કે વોઇસના માધ્યમથી જ આખું પ્રકરણ આપણે લેવાના છીએ. બને એટલો મેક્સિમમ પ્રયત્ન કરવો, 1 થી 2 વખત વિડીયો જોવા અને પ્રયત્ન કરવો અને શીખવાનું. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 9 ફરીથી બળ અને ગતિના નિયમો. તો પહેલી વાત તો એ છે કે આપણને બધાને એક પ્રશ્ન થવો જોઈએ કે આપણે ક્યારે વિચાર કર્યો છે કે કોઈ પણ પદાર્થ ગતિમાં આવ્યો છે તો કયા કારણોસર આવ્યો છે? તમે ક્યારે વિચાર્યું કે કોઈ પણ પદાર્થને ગતિમાં કેવી રીતે લાવી શકાય છે? તો મિત્રો, એમાં પહેલો શબ્દ આપણને જવાબ એનો મળી જાય કે કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે બળ જરૂરી છે. જો બળ ના લગાડવામાં આવે તો એ પદાર્થ ગતિમાં નથી આવતો. એક ફ્લોર પર એક દડો પડ્યો છે. હવે આ દડાને ગતિમાં લાવવો હોય તો દડાને ધક્કો મારવો પડશે, દડાને બળ આપવું પડશે, તો જ એ દડો ગતિમાં આવશે. વૃક્ષ પર એક સફરજન રહેલું છે. એ સફરજન વૃક્ષ પરથી નીચે પડે છે. તમે ગુરુત્વાકર્ષણ બળ વિશે વાત સાંભળેલી હોય તો એ સફરજન ગતિમાં આવ્યું, એ સફરજન નીચે પડ્યું, તો એના માટે પણ જવાબદાર તો બળ જ છે. તો બળ વગર પદાર્થ ગતિમાં આવતો નથી. એટલે અહીં બળનો ખ્યાલ છે એ સદીઓથી ગતિ અને એના કારણોનો વર્ષોથી માણસ ગતિ અને એના કારણોની ચર્ચા કરતો આવ્યો છે, વિચારતો આવ્યો છે. વૈજ્ઞાનિકો અને તત્વવેતાઓ એટલે તત્વજ્ઞાન, આપણી આસપાસની પરિસ્થિતિનો અભ્યાસ કરતા વ્યક્તિઓ વર્ષોથી મૂંઝવણમાં રાખેલા હતા કે ભાઈ આ પદાર્થ ગતિમાં કયા કારણોસર આવ્યો છે. ઘણા લોકો કહેતા કે પૃથ્વી ગતિ કરે છે, સૂર્ય ગતિ કરે છે, તો પદાર્થની ગતિનું કારણ શું છે? જો તમને મેં ઉદાહરણ આપ્યું તે આપ્યું છે કે જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા તે હંમેશ માટે ગતિશીલ રહેતો નથી. દડો ગતિમાં આવે છે પણ સતત ગતિમાં રહેતો નથી. ધીરે 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 એ પદાર્થ અટકી જાય છે. તો હવે એના માટે પણ બળ જવાબદાર છે. તો આપણને પાછો એક પ્રશ્ન થાય કે એના માટે કયું બળ જવાબદાર છે કે જેને કારણે એ પદાર્થ અટકી જાય છે, સતત ગતિશીલ રહેતો નથી? પહેલાના સમયની અંદર જ્યારે ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે પદાર્થની ગતિ વિશે ખ્યાલ આપ્યો ત્યારે એને એમ કીધું હતું કે દડાને ઠોકર મારતા એ સતત ગતિશીલ રહે છે, એવું એરિસ્ટોટલે કીધું હતું. પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા જ એની પ્રાકૃતિક અવસ્થા છે, બરાબર, એવું ત્યારે એરિસ્ટોટલના ખ્યાલમાં સૂચવેલું હતું. જો નીચે એક વાક્ય વાંચો, કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ એની પ્રાકૃતિક અવસ્થા છે. કારણ કે દડાને ઠોકર મારો એટલે ગતિશીલ નથી રહેતો, અટકી જાય છે, સ્થિર થાય છે. એટલે ત્યારના વૈજ્ઞાનિકોનું માનવું એવું હતું કે કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા જ એની પ્રાકૃતિક અવસ્થા છે. પણ જ્યાં સુધી ગેલેલિયો અને સર આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે જ્યારે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આ માન્યતાઓ એમનેમ પ્રવર્તતી હતી. લોકો ત્યાં સુધી એવું માનતા હતા કે પદાર્થની સ્થિર અવસ્થા જ એની પ્રાકૃતિક અવસ્થા છે. મતલબ કોઈ પણ પદાર્થ સ્થિર થવાનું પ્રાકૃતિક વલણ ધરાવે છે. તો હજી તમે સ્વીકારતા છો ને?
સ્વીકારો એક દડાને ઠોકર મારો તો દડો સ્થિર થશે, બોલો, ગમે ત્યારે, ગમે એવો ફ્લશ હોય, ગમે તેવો ફ્લોર હોય, એકદમ લીસી સપાટી હોય, તો એ દડો છેલ્લે સ્થિર થશે, થશે ને થશે. એટલે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જેની પ્રાકૃતિક અવસ્થા છે એવું માનવામાં આવતું, પણ ગેલેલિયોએ એમ ના પાડી. હાલો, ગેલેલિયો ના એટીટ્યુડથી હું તમને કહું, માનો કે શૂન્યાવકાશ હોય તો કોઈ જગ્યાએ તમે દડાને ધક્કો મારો છો અને એકદમ લીસી સપાટી હોય ને એ જગ્યાએ શૂન્યાવકાશ હોય તો દડો સ્થિર થશે? તો નહીં થાય. તો દડો સતત ગતિમાં રહેશે ને. એટલે સ્થિર થવાની અવસ્થા એ પ્રાકૃતિક અવસ્થા નથી એવું ગેલેલી અને સર આઇઝેક ન્યૂટને બરાબર પોતાની વિચારધારામાં આ વાત રજૂ કરી. તો આ બધી બાબતોના મૂળમાં બળનો ખ્યાલ ઉદ્ભવે છે. એટલે આપણો ખરેખર મુદ્દો થાય કે બળનો ખ્યાલ શું છે, સ્પષ્ટ કરો. તો આપણે એમ કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થને ગતિમાં લાવવો હોય તો પદાર્થને કાં તો ધક્કો મારવો પડે, પદાર્થની ગતિની અવસ્થા બદલવી હોય તો એને ધક્કો મારવો પડે, ખેંચવો પડે, આઘાત લગાડવો પડે. આ બળનો પ્રારંભિક ખ્યાલ છે. આપણે પહેલા પ્રારંભિક ખ્યાલ જ લઈ જોઈએ. શું આપણને પહેલો મુદ્દો કીધો? સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવો હોય, ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવી હોય, એને ખેંચવી પડે, વસ્તુને ધકેલવી પડે કે પછી આઘાત લગાડવો પડે. ટૂંકમાં બળનો ખ્યાલ પદાર્થને ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે. આપણે જુદી જુદી 3 આકૃતિઓ જોઈ. તિજોરીનું ખાનું ખોલવું છે તો ખેંચવું પડે, તો ધક્કો મારો તો કાંઈ ખાનું ન ખુલે. આ સ્પ્રિંગ ફિટ કરી હોય તો વાત અલગ છે, તો તિજોરીના ખાનાને ખેંચવું પડે. આ ભાઈ ટ્રોલી ચલાવે છે તો ટ્રોલીને ધક્કો મારવો પડે. હોકીના પ્લેયર છે, હોકીના દડાને જોરથી ફટકારે છે તો ઠોકર મારવી પડે. તો બળનો ખ્યાલ એવો થયો, ઉપર પહેલી લીટી વાંચીએ કે પદાર્થને ગતિમાં લાવવા માટે, ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે કાં તો એને ખેંચવી પડે, કાં તો એને ધકેલવી પડે, અથવા તો એના પર આઘાત લગાડવો પડે. તો ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત બળનો ખ્યાલ રહેલો છે. તો બીજો મુદ્દો છે, બીજો પ્રશ્ન છે આગળ છે કે પદાર્થ પર બળ લગાડવાથી કઈ કઈ અસરો જોવા મળે છે. પદાર્થ ઉપર બળ લગાડીએ તો બળની કઈ કઈ અસરો જોવા મળે છે એ તમે ક્યારે વિચાર કર્યો? ચલો આપણે એ અસરો ખાસ શીખવાની છે. હવે પછી આપણો મુદ્દો છે કે પદાર્થ પર બળ લગાડવાથી બળની અસરો. મિત્રો, તમે કોઈ દિવસ બળને જોયું છે? તો પહેલો મુદ્દો એવો થશે કે બળ જોઈ શકાતું નથી, પણ એનો પ્રભાવ જોઈ શકાય છે, અનુભવી શકાય છે. તમે કોઈ પદાર્થને કેટલા જોરથી બળ લગાડ્યું છે એ અનુભવી શકાય, કેટલી ધીમે ધીમે બળ લગાડ્યું એ પણ અનુભવી શકાય છે. કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા એનો પ્રભાવ જોઈ શકાય છે. તમે બારણાને હળવેકથી ધક્કો મારીને બંધ કરો અને જોરથી ધક્કો મારીને બંધ કરો, તો જોરથી ધક્કો મારશો એનો મતલબ તમે બળ વધુ આપ્યું, બળનો પ્રભાવ વધારે. હળવેકથી ધક્કો મારો તો બળનો પ્રભાવ ઓછો. એટલે બાહ્ય બળની અસરો આપણે લેવી હોય તો પહેલી અસર કે બળને જોઈ શકાતું નથી, એનો પ્રભાવ જોઈ શકાય છે, એને અનુભવી શકાય છે. બીજું, બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, થાય જ ને, બરાબર? પદાર્થ ધીમે ધીમે ગતિ કરતો હોય તો વધુ જોરથી ગતિ કરવા લાગે. એટલે એમ કહેવાય કે વેગના મૂલ્યમાં ફેરફાર કરવા માટે, એટલે કે પદાર્થની ગતિ ઝડપી કરવા કે ધીમી કરવા માટે, ગતિની દિશા બદલવા માટે
બળનો ઉપયોગ થાય છે. તો બીજો મુદ્દો થયો કે બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય, વેગના મૂલ્યમાં ફેરફાર થાય, એટલે કે કાં તો ઝડપ વધે, કાં તો ઝડપ ઘટે, ધીમી થાય. ટૂંકમાં પદાર્થની ગતિની દિશા બદલવા બળનો ઉપયોગ થાય. પછી તો કે બળ લગાડવાથી પદાર્થનો આકાર બદલાય છે. અથવા તો જો હું તમને રબરના દડાનું ઉદાહરણ આપું, રબરના દડાને બે બાજુએથી દબાવો, દડાનો આકાર બદલાઈ જાય છે. એનું પરિમાણ, એની સાઇઝ, એના કદમાં ફેરફાર થાય છે. એનો મતલબ એવો થયો કે બળ લગાડવાથી પદાર્થનો આકાર અને એનું પરિમાણ બદલી શકાય છે. તો જો નીચે આકૃતિ સ્પ્રિંગ, બળ લગાડવાથી સ્પ્રિંગ ખેંચાય, સ્પ્રિંગનો આકાર બદલાઈ ગયો. આપણે પહેલી વાત થઈ હતી આકાર બદલાય છે, બરાબર. તો આ આકાર બદલાય છે એનું ઉદાહરણ થયું, બરાબર. પછી સાઇઝ, કદ બદલાય છે. બળ લગાડવાથી પદાર્થના કદમાં ફેરફાર થાય છે. તો બાહ્ય બળની અસરો થયા. એટલે તમને કેવું હોય તો એમ કહેવાય કે બાહ્ય બળની અસરો, બળને જોઈ શકાતું નથી, એનો પ્રભાવ જોઈ શકાય, અનુભવી શકાય. બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય, પદાર્થના વેગના મૂલ્યમાં ફેરફાર થાય, પદાર્થની ગતિની દિશા બદલાય, પદાર્થનો આકાર બદલાય, એનું પરિમાણ, સાઇઝ બદલાય. હજી એક કેવું હોય તો કે મિત્રો આમાં લખેલ નથી, હું કહી દઉં. બળ લગાડવાથી પદાર્થની સ્થિતિ બદલાય. સ્થિતિ એટલે સ્થાન, અને સ્થિતિ એટલે શું બદલાય? પદાર્થનું સ્થાન બદલાય, બરાબર. જો હું તમને ઉદાહરણ આપું, દડો છે એક જગ્યાએ પડ્યો છે, એ દડાને આપણે ધક્કો મારીએ તો એ દડો ગતિમાં આવે, બળ લગાડ્યું, પણ એનું શું બદલાણું? સ્થાન બદલાણું, સ્થિતિ બદલાણી. આ લખવું જોઈએ એક મુદ્દો. પછી આ દડાને તમે ધક્કો માર્યો અને વધુ બળ આપ્યું તો વેગ બદલાણું, તો વેગના મૂલ્યમાં ફેરફાર થઈ, અગાઉ આવી ગયું. હવે આ દડાને બોલરે ફેંકો અને બેટ્સમેને એને બીજી દિશામાં ફટકાર્યો તો ગતિની દિશામાં બદલાવ થયો, અને એ બળ લગાડવાથી જ પદાર્થની ગતિની દિશામાં બદલાવ આવ્યું. તો આ બધી બળની અસરો કહેવાય. સ્થિતિ બદલાય, વેગ બદલાય, વેગના મૂલ્યમાં ફેરફાર થાય. તો મિત્રો હવે તમે શીખવાના છો બળના પ્રકારો. બળના મુખ્ય બે પ્રકારો છે, સંતુલિત બળો અને અસંતુલિત બળો. સાવ સિમ્પલ વસ્તુ છે. સંતુલિત બળ બે છેડે. તમે ઘણી વખત મિત્રો તમારી શાળાની અંદર દોરડા ખેંચની રમત વિશે સાંભળ્યું હોય છે, અથવા તો તમે રમ્યા હશો. દોરડા ખેંચ, બે બાજુએથી બે જુદી જુદી ટીમ હોય, બંને ટીમ બંને બાજુએથી દોરડું ખેંચે છે. બંને બાજુએથી એ જ્યારે દોરડું ખેંચે છે ત્યારે આ માનો કે આ દોરડું છે. હવે એક બાજુએથી એક ટીમ બળ લગાડે છે, આ બીજું ટીમ બળ લગાડે છે. જો બે બાજુ સરખું બળ લાગતું હશે તો દોરડું ખેંચાશે નહીં, ત્યાંનું ત્યાં રહેશે, એનું સ્થાન બદલાશે નહીં. મિત્રો આ સંતુલિત બળો કહેવાય. બંને બાજુ સરખા બળ લાગતા હોય તો એ સંતુલિત બળો કહેવાય. મિત્રો એવું એક ઉદાહરણ આપણે લાકડાના બ્લોકનું લઈએ. નીચે એક લાકડાનું ટેબલ આપેલું છે. આ ટેબલ પર એક લીસી સપાટી છે, લીસી સમતલ સપાટી આપેલી છે, અને આ લીસી સમતલ સપાટી પર એક લાકડાનો બ્લોક રાખેલો છે. હવે લાકડાના બ્લોકમાં તમે ઓબ્ઝર્વેશન કરો, એક્સ એટલે એક બાજુએથી લાગતું બળ એક્સ, અને વાય એટલે બીજી બાજુએથી લાગતું બળ વાય. હવે હું તમને કહી દઉં કે એક્સ બરાબર વાય છે. બંને બાજુએથી દોરી ખેંચવામાં આવે તો બંને બાજુએ સરખા બળ લાગે છે, તો એ સંતુલિત બળો થયા. પણ બ્લોકને બાંધેલ દોરી એક્સને બળ લગાડીને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ ખસશે.
खाली एक्स बाजू ज खेचो तो जमणी बाजू खसशे, खाली दोरी वाय ने खेचो तो ब्लॉक डाबी बाजू खसशे। पण जो ब्लॉक ने बंने बाजूथी समान बळथी खेचवामां आवे तो ब्लॉक गति करतो नथी। आ प्रकारना बळोने संतुलित बळो कहे। जो एक्स बराबर वाय थई जाय तो ए प्रकारना बळोने शुं कहेवाय छे मित्रो? संतुलित बळो कहेवाय छे। एनी व्याख्या बराबर। संतुलित बळ एटले शुं? तो जे बळोनी संयुक्त असर हेठळ पदार्थनी स्थिर अथवा गतिमान अवस्थामां फेरफार न थतो होय, एटले के ब्लॉक छे लाकडानो ए स्थिर ज रहेतो होय। स्थिर होय तो स्थिर रहे, जो गतिमान होय तो गतिमान रहे अने अवस्थामां फेरफार न थतो होय तो एवा बळोने संतुलित बळो कहेवाय। संतुलित बळोनुं परिणामी बळ शून्य होय छे। आथी स्थिर अवस्थामां रहेलो पदार्थ स्थिर अने गतिमान अवस्थामां रहेलो पदार्थ गतिमां रहे छे। गति केवी गति करे? अचळ वेग थयो नथी, एना वेगमां वधारो थतो नथी, तेना वेगमां घटाडो थतो। एटले आवा पदार्थोमां लागता बळो संतुलित बळो कहे छे। जे बळोनी संयुक्त असर हेठळ पदार्थनी स्थिर अथवा गतिमान अवस्थामां फेरफार न थतो होय एवा बळोने संतुलित बळो कहेवाय। एनी परिणामी असर शून्य होय। स्थिर अवस्थामां रहेलो पदार्थ स्थिर ज रहे छे। गतिमान पदार्थ पोतानी अचळ वेगी गति चालू राखे छे। पण जो पदार्थ पर मित्रों बे अलग अलग बळ, बे परस्पर विरुद्ध दिशामां बळ लागता होय अने ब्लॉकने खेचवामां आवे, एक वधारे मूल्यनुं बळ, ब्लॉक वधारे मूल्य धरावता बळनी दिशामां गतिनी शरूआत करशे, एटले हवे ए बंने बळो संतुलित बळो नथी। आवा बळो छे असंतुलित बळो छे। लाकडानो आपणे जे टेबल लीधुं हतुं ए लाकडाना टेबल उपर जे ब्लॉक राख्यो तो एने एक बाजुथी खेचवामां आवे तो असंतुलित बळ। तमे दोरડા ખેંચની રમત રમો છો, એક બાજુએ વધુ બળવાન માણસો દોરડુંને ખેંચે છે તો એ બાજુ દોરડું ખેંચાઈ જાય છે એટલે બળ અસંતુલિત થઈ ગયા। સાવ સિમ્પલ વસ્તુ છે। એની વ્યાખ્યા કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહે છે, गतिमान अवस्था में सॉरी मित्रों जे बळोनी संयुक्त असर हेठळ स्थिर पदार्थ गति में आवी जाय छे, गतिमान अवस्था में आवी जाय छे अने गतिमान अवस्था में रहेला पदार्थना वेग में फेरफार थाय। स्थिर होय तो गति में आवी जाय, गति में होय तो एनो वेग वधी जाय। तो एवा बळोने असंतुलित बळो कहेवाय छे। नीचे लाकडानो जे टेबल आपेलो छे एना उपर जे लाकडानो ब्लॉक राखेलो छे एना उपर एक बाजुएथी वधु बळ लागे, एक बाजुएथी वधु बळ लागे तो असंतुलित बळ थई जाय। बराबर। आवा बळोने शुं कहेवाय छे? असंतुलित बळो कहेवाय छे। असंतुलित बळोनुं परिणामी बळ शून्यतर होय। शून्यतर एटले शून्य सिवायनुं, शून्य ना होय तो सीधी वात छे ने, एक बाजुथी बळ लाग्युं એટલે पदार्थ खेंचाणो એટલે એની પરિણામી અસર છે એ શૂન્ય હોતી નથી, એટલે એના માટે શબ્દ વપરાય શૂન્યેતર। શું વપરાય? શૂન્યેતર। चलो मित्रों આપણે બળના બે પ્રકાર પૂરા કર્યા, સંતુલિત બળો, અસંતુલિત બળો। एवी रीते आपणे बळनो हजू एक प्रकार आगळ पूरो करशुं, ए छे घर्षण बळ। तो प्रश्न थाय के घर्षण बळ एटले शुं? हवे तमे रबરના દડાને અથવા તો ટેનિસના દડાને ડામરના રસ્તા પર ગબડાવો, તમે એને ખરબચડા રસ્તા પર ગબડાવો, તમે એને ટાઇલ્સ ચડેલા ફ્લોર પર ગબડાવો તો તમને ખબર છે કે દડો कई जगह वधु अंतर कापशे? तो तमे तरत ज मने जवाब आपशो कि टाइल्स पर जड़ेला फ्लोर पर ए वधु अंतर कापशे।
તમને હું કારણ પૂછીશ તો તમે કહેશો કે ત્યાં સપાટી લીસી છે ને એટલે ઘર્ષણ બળ લાગતું નથી. તો જ્યારે પદાર્થ પર ઘર્ષણ બળ લાગે છે ત્યારે પદાર્થની ગતિ અવરોધાય છે. તો પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવાય છે. જુઓ એની આપણે એક વ્યાખ્યા. જ્યારે પદાર્થ કોઈ સપાટી ઉપર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવાય. ઘર્ષણ બળ હંમેશા યાદ રાખજો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ખબર પડી વ્યાખ્યા? જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો ઘર્ષણ બળ કેવી રીતે લાગતું હોય એના આપણે એક્ઝામ્પલ્સ લઈએ, ઉદાહરણ લઈએ. સાવ સિમ્પલ છે. જો કેટલાક બાળકો આ લાકડાના બ્લોકને ખરબચડી સપાટી પર જો સમજો, ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરે છે. બિચારા ધીમેકથી ધક્કો મારે છે પણ લાકડાનો બ્લોક અથવા તો બોક્સ ખસતો નથી, કારણ કે ઘર્ષણ બળ છે એ વિરુદ્ધ દિશામાં એટલા જ બળથી ધક્કો મારે છે. આ છોકરાઓ છે એ આને આમ ધક્કો મારે છે, સામે નીચે ખરબચડી સપાટી છે, ખરબચડી સપાટી છે એટલે ઘર્ષણ બળ લાગે છે, એટલે નીચેથી આ તરફ એક બીજું બળ લાગે છે. તો સપાટી પર જ્યારે સપાટીના સંપર્કમાં રહીને પદાર્થ ગતિ કરતો હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થની ગતિને જે અવરોધતું બળ લાગે એ ઘર્ષણ બળ છે મિત્રો. અને આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવે છે. ક્યાં ઉદ્ભવે છે? બે સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવે છે, જે બોક્સ પર લાગેલ બાહ્ય બળને સંતુલિત કરે છે. બોક્સ પર જે બાહ્ય બળ લાગે છે એને સંતુલિત કરે છે, એટલે બોક્સ ગતિ કરતું નથી. ભલે છોકરાઓ બળ લગાડે છે પણ બોક્સ ગતિ કરતું નથી. હવે તમને જે આકૃતિ આપું છું એની અંદર પણ ફરીથી બાળકો એને બળ લગાડે છે પણ આ વખતે પણ થોડા વધુ જોરથી બળ લગાડે છે પણ તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ વધારે છે. પણ ત્રીજી પરિસ્થિતિ હવે આપણે જોઈએ કે આ વખતે બાળકો વધુ જોરથી ધક્કો મારે છે. કેટલા જોરથી? ઘર્ષણ બળ કરતાં પોતાનું બળ વધી જાય. ઘર્ષણ બળ કરતાં વધી જાય એટલા જોરથી ધક્કો મારે છે બાળકો બ્લોકને. જે ઘર્ષણ બળ ઓછું છે, જો આ બળ વધારે છે, એથી બોક્સ ગતિ કરવાની શરૂઆત કરે છે. તો કંઈ નથી મિત્રો, ઘર્ષણ બળ એટલે જ્યારે કોઈ પદાર્થ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે એની ગતિનો વિરોધ કરતું એક બળ ઉદ્ભવે, ઘર્ષણ બળ. હવે તમે કોઈ જગ્યાએ મિત્રો, મારે આ ઘર્ષણ બળ તમને મિત્રો સમજાવવાનું કારણ એવું હતું, આ ઘર્ષણ બળ જ અસંતુલિત બળ ઊભું કરે છે. તમે કોઈ વસ્તુને ધક્કો મારો છો એટલે નીચેના ભાગમાંથી એને સામે ઘર્ષણ બળ લાગતું હોય મિત્રો, એ ઘર્ષણ બળ જ અસંતુલિત બળ ઊભું કરે છે. એટલે આપણે એક એવો સરસ મજાનો એક મુદ્દો ભણીએ. હવે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે એના પર કોઈ પણ અસંતુલિત બળ સતત લાગતું રહેવું જોઈએ. એના પર અસંતુલિત બળ લાગતું રહેવું જોઈએ. તમે દડાને ધક્કો મારો છો તો ખરેખર તમારે દડાને જોરથી ધક્કો મારતા જ રહેવું પડે. જો તમે ધક્કો મારવાનું બંધ કરી દો તો ઘર્ષણ બળ લાગશે, ઘર્ષણ બળ લાગશે તો એ અટકી જશે. એટલે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે એના પર કોઈ અસંતુલિત બળ સતત લાગતું રહેવું જોઈએ. મિત્રો તમને ઉદાહરણ આપ્યું છે, સાયકલ ચલાવતી વખતે સાયકલ સવાર પેન્ડલ મારતો હોય છે પણ જો પેન્ડલ મારવાનું બંધ કરી દે તો સાયકલ ધીમી પડી જાય છે, કારણ કે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ રાખવી હોય તો એને ફરીથી સાયકલને પેન્ડલ મારવાનું ચાલુ રાખવું પડશે. એટલે એમ કહેવાય બાળકો કે કોઈ પદાર્થને એની પ્રવેગિત ગતિ કરવા માટે અસંતુલિત બળ લાગવું જરૂરી છે. એની ઝડપ વધારવા, એની ગતિની દિશા બદલવા
असंतुलित बळ लागવું જરૂરી છે। જો આ અસંતુલિત બળ દૂર કરી દેવામાં આવે ત્યારે પદાર્થ ત્યાં સુધીમાં એને પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે। જો મારે જે મુદ્દો તમને સમજાવો છે એ આ મુદ્દો છે કે જો કોઈ પદાર્થને પ્રવેગિત ગતિ કરાવી હોય તો અસંતુલિત બળ લાગવું જરૂરી છે। એટલે કે એની ઝડપ અને ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થાય। પણ જો અસંતુલિત બળ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે, તમે દડાને ધક્કો મારતા બંધ થઈ જાઓ ત્યારે પદાર્થ ત્યાં સુધીમાં પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખશે। પછી એમ લાગશે કે હવે બળ લાગતું નથી તો ધીરે 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 દડો ધીમો પડી જાય છે। એટલે એમ કહેવાય કે પદાર્થને એની ગતિની અવસ્થા જાળવી રાખવા માટે બળ લગાડવું પડે, અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે। મિત્રો આવું એરિસ્ટોટલે સાબિત કર્યું હતું, પણ આપણે એરિસ્ટોટલથી ઉપર એક ખ્યાલમાં આગળ વધવું છે, એ છે ગેલિલિયોની ગતિ વિશેની વિચારસરણી। ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી જણાવો। ખૂબ જ સરસ મજાનો અને ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો। ગેલિલિયોનો સમયગાળો મિત્રો 1564 થી 1642, 15મી સદીની અંદર, 16મી સદીની અંદર છે। એને કેટલાક પ્રયોગો કરેલા હતા, તમે એના વિશે સાંભળેલું હોય। જ્યારે એરિસ્ટોટલે એમ કીધું કે કોઈ પણ પદાર્થને એની ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ આપવું પડે, ત્યારે ગેલિલિયોએ એને તો નહોતું કીધું, પણ ગેલિલિયોએ ત્યાર પછી પોતાના પ્રયોગોમાં સાબિત કર્યું જો શૂન્યાવકાશ કરેલી સપાટી હોય તો પદાર્થને બાહ્ય બળ લગાડવું પડતું નથી। આ માટે એને કેટલાક પ્રયોગો કર્યા। ગેલિલિયોએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે પ્રયોગો કર્યા। જો એ તમે આકૃતિની અંદર જુઓ, એક પદાર્થ દડાને લખોટી કયો, દડા કયો, જે કહો તે લખોટીને કહીએ, ચાલો આપણે લખોટી લઈશું। ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ આવે છે તો તમને બધાને ખબર છે કે એનો વેગ છે એ વધતો જાય છે, બરાબર। વેગ v2 એટલે કે અંતિમ વેગ v1 કરતા વધારે છે, v2 ગ્રેટર ધેન v1। આ પેલી આકૃતિ પરથી સમજો, v2 ગ્રેટર ધેન v1। ચાલો, ઢોળાવાળી સપાટી પરથી દડો ગબડે છે, એટલે હવે ગેલિલિયોએ ઊંધો વિચાર પણ કર્યો કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરતી હોય, નીચેથી ઉપર તરફ ગતિ કરતી હોય લખોટી, ત્યારે તેના વેગમાં ઘટાડો થાય। આમ છે, આ વેગ v1 છે, આ વેગ v2 છે, તો આ v2 એટલે કે ઉપર જશે એમ વેગ ઘટતો જશે। આ વખતે v2 લેસ ધેન v1 થઈ ગયું, આગલી વખતે v2 ગ્રેટર ધેન v1 હતું, આ વખતે v2 લેસ ધેન v1 થઈ ગયું। મતલબ પદાર્થનો વેગ ઘટ્યો। જોજો હવે આખા બધી માહિતીઓ પરથી ગેલિલિયો શું નિચોડ ઉપર આવે છે એ સમજવા જેવું છે। ત્યારબાદ ગેલિલિયોએ એના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કર્યો। સામ સામે બે ઢાળ, એક બાજુએથી દડાને ગબડાવ્યો છે અને સામેની બાજુએ છે એ દડો પહોંચી જાય છે કે નહીં એ માટેનો એને પ્રયોગ કર્યો, બરાબર। એક બાજુએથી એ જેટલી ઊંચાઈ, જો ઊંચાઈ જો h1, જેટલી ઊંચાઈથી દડાને ગબડાવ્યો છે સામેની બાજુએ દડો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, h2 પ્રાપ્ત કરે છે, બરાબર। બે ઢાળવાળો પ્રયોગ કર્યો, બરાબર। અહીંયા ઢોળાવનો જે ખૂણો છે ને એ ખૂણાને મિત્રો થીટા સંજ્ઞા વડે દર્શાવી ગણિતની અંદર તમારે આવશે। અહીંયા ખૂણો θ1 બરાબર θ2, થીટા આવી રીતે લખાય છે, જો મેં તમને દર્શાવ્યું છે કેવી રીતે થીટા લખાય છે એ જોઈ લ્યો। આ મીંડું કરી આ રીતે આમ કરવાનું, આ θ1 બરાબર θ2, મતલબ બે ખૂણા સરખા છે ઢોળાવના। હવે ગેલિલિયોએ શું કર્યું ખબર છે? અહીંયા તમે એક મુદ્દો પહેલાં સમજી લઈ, પછી આપણે ગેલિલિયોની વાત કરી। અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે। મેં તમને કહ્યું એ θ1 બરાબર θ2, અંતર આ અંતર છે ઉપરનું ઢોળાવનું, d1 બરાબર d2, ઊંચાઈ સરખી હતી, h1 બરાબર h2, ખૂણાએ સરખા હતા, θ1 અને θ2 ઢાળનો નમન કોણ છે એ સરખા હતા। પણ હવે માનો કે ગેલિલિયોએ એવું વિચાર્યું કે સામેનો જે ઢોળાવ છે ને એ ઘટાડતા ગયા, સામેનો ઢોળાવ છે એ ધીમે ધીમે ઘટાડતા ગયા। હવે જો હું મુદ્દો છે, પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે તો લખોટી
પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે તે વધુ અંતર કાપે છે. જો આકૃતિ બહુ જ સ્પષ્ટ છે. આ ઢોળાવ એટલો જ રાખ્યો, આ ઊંચાઈ એટલી જ રાખી, બરાબર. અહીંયા જે ઊંચાઈ છે, સોરી આ ઊંચાઈ છે, બરાબર, એ ઊંચાઈ એટલી જ રાખી. પણ અહીંયા છે ને એ ઊંચાઈ ઢોળાવ નમન કોણ બદલાવતા ગયા. આ જે ખૂણો છે ને, આ જે θ1 હતો એનાથી થોડાક વધુ ખૂણાઓ લીધા, પછી ધીરે 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 એ ખૂણાઓ ઓછા કરતા ગયા. તો આ દડો છે ને મિત્રો, એ ઢોળાવ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશે, પણ જેમ ઢોળાવ ઓછો થતો જશે ને એમ એ દડો વધુ ને વધુ અંતર કાપતો જ જશે, અંતર કાપતો જ જશે, અંતર કાપતો જ જશે. વિચાર કરો જી, હવે એને ઢોળાવ હાવ ઘટાડી નાખ્યા હોય, હાવ ઘટાડી નાખ્યા, સામે સમક્ષિત લીસી સપાટી કરી નાખી, તો શું થશે? તો દડો સતત વેગથી ગતિ કરતો રહેશે. એટલે અહીંયા એને શું કર્યું? θ4 લેસ ધેન θ3 લેસ ધેન θ2, મતલબ ખૂણા ઘટાડતા ગયા. તો અંતર વધતું ગયું. D4 ગ્રેટર ધેન D3 ગ્રેટર ધેન D2, D2 કરતાં D3 અને D3 કરતાં D4 નું અંતર વધ્યું. એવું તમને બહુ સ્પષ્ટ સમજાવે છે. એટલા માટે ગેલેલિયોએ આ બધી વસ્તુ ઉપરથી નિચોડ લીધો. જો એને છેલ્લો મુદ્દો કીધો. હવે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ કરી દેવા માટે જમણી બાજુ છે ઢોળાવ કાઢી નાખવામાં આવે, લીસું કરી દેવામાં આવે, તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે. ક્યાં સુધી ગતિ કરતી રહેશે? જ્યાં સુધી એને ઘર્ષણ બળ એટલે કે અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે ને ત્યાં સુધી ગતિ કરતી રહેશે. આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ જો શૂન્ય હશે તો લખોટી સતત ગતિ કરતી રહેશે, સમસ્થિત સપાટી ઉપર સતત ગતિ કરશે. કારણ કે આ જે ઢોળાવ હતો, બરાબર, એ ઢોળાવ ઉપરથી જ્યારે દડાને ગબડાવવામાં આવી, લખોટીને ગબડાવવામાં આવી અને સામેની બાજુએ કાંઈ ઢોળાવ ના રાખ્યો એટલે લખોટી ગબડતી 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 આગળ ગઈ અને સતત ગતિ કરશે જ્યાં સુધી એને બીજું કોઈ અસંતુલિત બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી. તો મિત્રો આ ઉપરથી એને તારણ કર્યું કે નિષ્કર્ષ કર્યો કે લખોટીને ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બાહ્ય બળની જરૂર નથી. તો ઢોળાવ ઉપરથી આવી લખોટી, એ તો મળશે અચળ ગતિ ચાલુ જ રાખશે, બરાબર, સતત ગતિ કરશે જ્યાં સુધી એને બીજું કોઈ બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી. એને અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ બળની જરૂર નથી. હા, એક વસ્તુ એ પણ કહી શકાય કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ એની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ જ બાહ્ય બળની આવશ્યકતા નથી. બોલરે દડો ફેંકો, બરાબર, જો શૂન્યાવકાશ હશે તો દડો એ જ વેગથી ગતિ જ કરી રાખશે, અચળ વેગથી ગતિ કરી રાખશે. પણ જો શૂન્યાવકાશ નહીં હોય, મેદાન હશે, તો ટપ્પો પડશે, થોડોક ધીમો પડશે, વળી પાછો બેટ્સમેન પ્રકાર દડો વધી જશે, વેગ વધી જશે. તો દડાના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે, પણ એની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની આવશ્યકતા નથી. આખા પ્રયોગ ઉપરથી આ તારણ કર્યું. મિત્રો, અહીંયા ગેલેલિયોના પ્રયોગ સાથે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ. બહુ સરસ મજાની ત્રણ વિગતો શીખ્યા. બળનો ખ્યાલ, બળની અસરો, બળના ગતિ માટેના નિયમો અને ગેલેલિયોએ આપેલી ગતિ વિષયક ખ્યાલની સમજૂતી, ઘર્ષણ બળ પણ આપણે લીધું. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ.